નજર કરીએ મહત્વના સમાચારો પર તો જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। કાલાવાડના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ડેરી વડાળા લબુકિયા ભાડુકિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે પ્રથમ વરસાદ સારો પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ। કાલાવાડના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। કાલાવાડના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। ડેરી વડાળા લબુકિયા ભાડુકિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। જામનગરથી આ સમાચાર। જામનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવાડના ગ્રામ્ય પંથકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો પ્રથમ વરસાદ સારો પડતા ખેડૂતોમાં પણ પાકને લઈને ખુશી જોવા મળી રહી છે। તો કાલાવાડના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। તો કાલાવાડના ગ્રામ્ય પંથકમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લબુકિયા ભાડુકિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। જાળીમાં ફેંકેલ નવજાત બાળકને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યું છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે। જાળીમાં ફેંકેલ નવજાત બાળકને પોલીસે બચાવી લીધું છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। એક જાળીમાં ફેંકેલ નવજાત બાળકને અમદાવાદ ગ્રામ્ય પોલીસે બચાવી લીધું છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે। જાળીમાં ફેંકેલ નવજાત બાળકને પોલીસે બચાવ્યું। અમદાવાદ કોર્પોરેશન દ્વારા 30 એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદથી આ સમાચાર। કોર્પોરેશન દ્વારા 30 એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। 13 એકમોમાં ગંદકી હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે। તો ક્યુઆરએ ક્લાઉડ કિચનમાં સ્વચ્છતા ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું છે। તો ફરાળી સોડાની સરખેજમાં આવેલ દુકાનને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। ફરાળી સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો, ત્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના કોર્પોરેશન દ્વારા 30 એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે। 13 એકમોમાં ગંદકી હોવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે। તો ક્યારે ક્લાઉડ કિચનમાં સ્વચ્છતાનો અભાવ હોવાથી સીલ મારી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં દેશી દારૂની કોથળીઓ જાહેરમાં ફેંકી દેવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર। દેશી દારૂની કોથળીઓનો જથ્થો જાહેરમાં ફેંકવાયો છે। તો કોચરિયા ગામના પાટિયા પાસેથી કોથળીઓનો જથ્થો જોવા મળ્યો। તો કેરાળા જીઆઈડીસી હાઈવેની સાઈડમાં જાહેરમાં આ દેશી દારૂની કોથળીઓનો જથ્થો ફેંકાયો। અમદાવાદ ગ્રામ્યમાં દેશી દારૂનું વેચાણ વધ્યું હોવાની પણ ચર્ચા ઉઠી છે। રાજકોટમાં જામકંડોરણા ચિત્રાવડથી ઉપલેટા તથા ચિત્રાવડથી જામકંડોરણા રાજકોટ જવાનો મુખ્ય માર્ગનો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો। 15 થી 20 ગામને જોડતો વાહન વ્યવહાર બંધ થયો। લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમાં રોષ જોવા મળ્યો। લોકોએ સ્થળ પર બધા
એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી બસોથી પણ વિદ્યાર્થીઓની અભ્યાસ માટે 20 કિલોમીટર ફરીને જવું પડે છે। 20 થી 25 ગામને જોડતો આ રસ્તો છે રાજકોટ જામજોધપુર। હવે એમાં છોકરાઓને તકલીફ છે, પછી અમારે હમાકાંઠે વાડીએ જવું તો અમારે પોતાને તકલીફ છે। તો હવે શું કરવાનું? 2021 થી આવી રીતના ધૂળ નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે બધા। અમારી એક જ માંગ છે, પુલ બનાવી દે। ચિત્રાવળની બાજુમાંથી જ મોજ નદી જે મોટી નદી છે એ પસાર થાય છે। એમાં એક કોઝવે મતલબ બેઠો પુલ છે। એ બેઠો પુલ 2021 થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ ને પથ્થરો નાખી અને કામ ચલાવ રીતે પૂરું કરી લે છે। એટલે અમારી માંગણી એવી છે કે આ પુલ ઊંચો થાય અને કાયમી આ સમસ્યા। તમારી હવે એક જ માંગણી છે તંત્રને કે આ મોલને ઊંચો અને મોટો બનાવવામાં આવે, જેથી કરીને આ 20 થી 25 ગામને તેમજ 2 તાલુકાને જોડતો રસ્તો છે ઊંચો અને મોટો પુલ બની જાય તો આ પારાવાર પડતી અવારનવાર સમસ્યાનું અમારું નિરાકરણ આવે। શું કહેશો? અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। અમે મુખ્યમંત્રીશ્રીને તેમજ ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રીને અનેક વાર રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી અમારી કોઈ પણ જાતની કોઈ સમસ્યા। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે તો લિફ્ટ માથે પડતા આ બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। હેવલોક એપાર્ટમેન્ટમાં બાળકીની માથે લિફ્ટ પડી હતી તો પાર્કિંગમાં લિફ્ટનો નીચેનો દરવાજો ખુલ્લો હતો। બાળકી નીચે હતી ને લિફ્ટ માથા પર પડી હતી, જે બાદ બાળકીનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। काम पे गया था और घरवाली भी काम पे गया था और वो अंदर रूम पे बैठा था। मैं जाने टाइम में फिर आने टाइम में मेरे को फोन किया, फिर लिफ्ट के नीचे बोला, नीचे लिफ्ट के नीचे लड़की गिरा है बोला। फिर आने टाइम में लिफ्ट के नीचे था, लिफ्ट ऊपर था नीचे था लड़की, लिफ्ट के दरवाज़ा भी खुला नहीं था। फिर बाद में लिफ्ट वाले को बोला है फोन करके, फिर लिफ्ट वाले आए और दरवाज़ा खोल के निकाला उसको मृत्यु हो गया था वहाँ। રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ શહેરભરમાં પાણી ભરાવાનો પ્રશ્ન થતો હોય છે। લોકો તો જેમ તેમ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી દે છે, પરંતુ પશુ આ બાબતે કઈ રીતે નિરાકરણ લાવે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। રાજકોટ મવડીની એનિમલ હોસ્ટેલ ભારે વરસાદ અને સાફ સફાઈના અભાવે કાદવમાં ફેરવાય છે। માલધારીઓની રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આરએમસીને એનિમલ હોસ્ટેલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, છતાં અહીં હોસ્ટેલમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી। રાજકોટ મહાનગરપાલિકા તરફથી જે એનિમલ હોસ્ટેલ મળી છે માલધારીઓને, તેની હાલત કઈ પ્રકારની છે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। ખૂબ જ સ્થિતિ ખરાબ છે, ખાસ તો જે ગાય છે તે ખૂબ જ ખરાબ રીતે અહીં રહે છે। એક આક્ષેપ એ પણ લાગી રહ્યો છે કે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એનિમલ હોસ્ટેલમાં, તે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા અહીં આપવામાં નથી આવી। અનેક વખત અધિકારીઓને, ખાસ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ પણ પ્રકારનો જે રજૂઆતનું નિકાલ કરવામાં નથી આવ્યું। અનેક પ્રાથમિક સુવિધા છે, પાણી સહિતના જે અનેક સવાલો છે તે ઊભા થયા છે, પણ છતાંય કોઈ પદાધિકારીઓ અથવા તો અધિકારી તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। આપણી સાથે માલધારીઓ છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? ગભરુભાઈ। ગભરુભાઈ, શું કહેશો? પ્રાથમિક કઈ કઈ પ્રકારની સુવિધાઓ અહીંયા હોવી જોઈએ કે નથી આપવામાં આવી? અમારે પાણીની, લાઇટની, રોડ રસ્તાની બધી સુવિધા જોઈ ભાઈ, એના માટે અમારે બહુ હેરાન થયું છે। એટલે તકલીફ ફૂલ પડે ચોમાસામાં, એટલે એટલું અમારે કરવું પડે। રોડ રસ્તા કમ્પ્લીટ કરવાનું, પાણીની સુવિધા કરવાનું, લાઇટની। નાના હુના વાસરું મરી જાય, એ અઠવાડિયે 4 દિવસ 5 દિવસ લઈ જાય, એ ગંદકી થાય એટલે અમારે રોગચાળો થવાનો, એટલે અમે તો બીમાર પડવાના જ છીએ। એની જવાબદારી કોણ લે? કાદવ છે, કાદવમાં ક્યાંક ગાય પણ મજબૂર થઈ શકે હાલવામાં। હા, 2 વાસળું હતા તમારી રૂબરૂ અમે મરી ગયેલા દેખાડ્યા ને, આ કાદવમાં ગા મરી જાય તો અમારે કાઢવી કેવી રીતે? એનું કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને આ લોકોને। આપ શું કહેશો? આપ કહેવાનું એ છે, અમે જ્યાં લગી ઘરે રહેતા હતા ત્યાં લગી આ લોકો હરોજ આવીને એમ કહેતા તમે એનિમલ હોસ્ટેલમાં વયા જાઓ, એનિમલ હોસ્ટેલમાં વયા જાઓ, પણ નથી લગી અમે એનિમલ હોસ્ટેલમાં આવ્યા તો આવી ગંદકીમાં અમારી ગાયું એમનામ ખૂચીને રાતમાં મરી જાય વરસાદમાં એમનામ। અમને સવારે આવી તો અમે કોઈ ઊભું કરવા નથી આવતું, પ્લસ કોઈ પાણી નથી મળતું ટાઈમે અમારા ઢોરને,
અને આવી રીતે ગંદકી ગાડામાં કરે અમારા વાછડું એમના મરી ગયા એમના કોઈ પાણીનો નિકાલ જ નથી આમાં એનિમલ હોસ્ટેલમાં. જ્યાં લગી ઘરે રહેતા ત્યાં લગી નવીન સાહેબો આવીને એમ કે તમે ઢોર લઈ લ્યો એનિમલ હોસ્ટેલમાં, તમે ઢોર લઈ લ્યો એનિમલ હોસ્ટેલમાં, નકર તમારા વાડામાંથી ભરી જાવ. તમારા ઘરમાં 10 ગાયોની પરમિટ હોય તો 4 ગાયોની જ આપે. બરોબર, તો અમે એનિમલ હોસ્ટેલમાં આવી આવ્યા. અમારે રાખવી તો 25-30 ગાયો રાખવી, એનિમલ હોસ્ટેલમાં આવી આવીને તો એની કોઈ સુવિધા જ નથી અહીંયા. ક્યાંક અધિકારીઓએ પણ ક્યાંક પોતાની કાર્યવાહી છે તે કરવી જોઈએ. ચોક્કસથી હવે આ કાર્યવાહી એનિમલ હોસ્ટેલને લઈને ક્યારે કરવામાં આવશે હવે આગામી સમયમાં જ ખબર પડશે. ખાસ તો માલધારી સમાજની એક જ વાત છે કે આગામી સમયમાં તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ વહેલી તકે થાય અને જેથી કરીને તેમને સમસ્યા વારંવાર તેઓને થાય તે પ્રકારની પણ તેઓની માંગણી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવા માટે માંગ કરાઈ છે, જેમાં જળમંત્રી મુકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે, આથી નહેરમાં પાણી ચાલુ કરી આપીશું. આ સાથે એમણે એમ પણ કહ્યું હતું કે ડેમનું લેવલ જાળવવા અને કેનાલના રિપેરિંગ કામને ધ્યાનમાં લઈને હાલ પાણી નથી છોડાઈ રહ્યું, પરંતુ 2 દિવસ બાદ પાણી છોડવામાં આવશે. હાલમાં વરસાદી વાતાવરણ છે, જો વરસાદ ખેંચાશે તો અમે રોડ લેવલ નીચે જઈને પણ પાણી કેનાલમાં છોડીશું, એમ જળમંત્રી મુકેશ પટેલે ખેડૂત સમાજને ખાતરી આપી હતી. સમાજે નહેરમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂત સમાજ ખેડૂતની ચિંતા કરે કે એમની પોતાની ચિંતા કરે એ બધું સૌ લોકો જાણે છે. ખેડૂતની ચિંતા હર હંમેશા સરકાર કરતી હોય છે અને સરકાર ખેડૂતોને જ્યારે જોઈએ ત્યારે હર હંમેશા પાણી આપે છે. અત્યારે પણ ઉનાળાની અંદર સતત અમે પાણી વેવડાવીને આ વિસ્તારના ખેડૂતોને પાણી અમે સમયસર આપ્યું છે. એક પણ દિવસની કેનાલ બંધ નથી રાખી, પરંતુ જે સતત કેનાલ વેવરાવાથી જે કેનાલની અંદર લીલું પ્રમાણ જામી ગયું હતું, કોઈક જગ્યાએ મેન્ટેનન્સનું કામ એ ઉનાળા દરમિયાન કરવાનું હોય પણ એ થઈ ના શક્યું સતત કેનાલમાં પાણી હોવાના કારણે. તો આ 5-7 દિવસનું મેન્ટેનન્સનું કામ છે, જે લીલ કરવાનું કામ છે, એ કામ ચાલી રહ્યું છે. અમે આ બાબતે અમારા પિયત મંડળીના તમામ પ્રમુખોને, અમારા ફેડરેશનના પણ પ્રમુખોને જાણ કરી હતી અને પ્રમુખોએ કીધું કે મેન્ટેનન્સ થાય તો જ આવનારા ચોમાસા ડેમ લોકોને. સુરતમાં ઉમરપાડાના વડગામની હદમાં આવેલ જંગલમાં બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરી ફરાર ઇસમને જિલ્લા પોલીસ તેમજ એલસીબીએ ઝડપી પાડ્યો છે. જંગલમાંથી મળી આવેલ બાળકીના મૃતદેહ બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા નર્મદાના સાગબારાનો ફતેહસિંહ મંજૂરી કામ માટે આવતો હતો. જંગલમાં ગાયો ચરાવવા માટે આવેલ 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પોતાના દાદા દાદીને આ વાત જણાવી દેવાનું કહેતા ગળું દબાવી હત્યા કરાઈ હતી. મૃતદેહને છુપાવવાના જંગલમાં નાખી દીધો હતો. પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. કરેલ છે, જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 376 ની વિવિધ કલમો 342, 201 તથા પોક્સોની કલમ 4-6-10 હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને, આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી. સુરતમાં બીઆરટીએસ બસમાં કંડક્ટર અને મુસાફર જોડે બોલાચાલી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કંડક્ટર જોડે બબાલ કરી કોલર એમએલએ પરેશ સોજિત્રાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારે ખરેખર યુવાને ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પરેશ સોજિત્રાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે આ વિડીયો સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. ખોટી રીતે આ યુવાને ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવ્યું છે. યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.
સુરત મનપાએ શહેરના રસ્તાની સફાઈ માટે 16 સ્વીપર મશીનોની ખરીદી તથા 7 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સ ટેન્ડરમાં ગેરરીતિ થવાનો આક્ષેપ કર્યો છે. મનપાએ 20.80 કરોડના મશીન ખરીદી પર આક્ષેપ કર્યો છે. રસ્તાની સફાઈને લઈને 16 સ્વીપર મશીનોની ખરીદી માટે 20.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સિટી સુરતનો સફાઈમાં પ્રથમ ક્રમ આવ્યો છે, પરંતુ વાત કરીએ સફાઈના મશીનની તો આ સફાઈના મશીનમાં ક્યાંક ને ક્યાંક મોટા કૌભાંડ થતા હોવાની બૂ આવી રહી છે. આવી જ એક માંગ છે તે પૂર્વ કોર્પોરેટર વિજય પાંછરિયા દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે સફાઈના જે સ્વીપર મશીન હોય છે તેમાં જે મેન્ટેનન્સમાં ગોબાચારી ચાલી રહી છે અને ખાસ કરીને જે આંકડો આપવામાં આવે છે તે આશ્ચર્યજનક છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. વિજયભાઈ, જે પ્રકારનો મેન્ટેનન્સનો આંકડો આપવામાં આવતો હોય છે, ખાસ કરીને મશીનરીની કિંમત શું હોય છે અને શું મેન્ટેનન્સની આખી વાત છે? સુરત મહાનગરપાલિકાએ જે હમણાં મશીનરી જે ખરીદવાની વાત છે, સ્વીપિંગ મશીનો, તમે 16 નવા મશીન લેવાના છે, તો 16 નવા મશીનની કિંમત છે 20 કરોડ ને 29 લાખ. પરંતુ તમે એનું મેન્ટેનન્સનો આંકડો જોશો ને તો તમે ચકિત થઈ જશો. પહેલા વર્ષે મેન્ટેનન્સનો માટે ખર્ચમાં જે અમાઉન્ટ રહેશે 20 કરોડ 77 લાખ, બીજા વર્ષે 22 કરોડ 18 લાખ, ત્રીજા વર્ષથી કોઈ ઉલ્લેખ નથી. પણ ટેન્ડર કન્ડિશનમાં માનો આપણે 5% લેખે બી ગણીએ તો એ 7 વર્ષ માટે ગણીએ તો 171 કરોડ રૂપિયા ફક્ત 7 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ખર્ચો થશે. ટેન્ડર કન્ડિશનમાં એવું લખ્યું છે કે આ 16 મશીનો 7 વર્ષ અને 3 વર્ષ માટે એક્સટેન્ડ કરી આપે. જો હજુ 3 વર્ષ માટે એક્સટેન્ડ કરી આપે ને તો આ રકમ તો 265 કરોડે પહોંચે છે. એટલે મશીનની કિંમત 20 કરોડ અને એની પાછળ ઓપરેશન અને મેન્ટેનન્સનો 10 વર્ષનો ખર્ચો 265 કરોડ. આ આંકડાઓ ક્યાંય ને ક્યાંય એમને જે રિપોર્ટો બનાવ્યા છે, જે પણ કન્સલ્ટન્સીએ રિપોર્ટ રજૂ કર્યા છે, જે એસ્ટિમેટો બનાવ્યા છે, એના ઉપર સવાલો કરે છે. એટલે દરખાસ્તમાં આ બધી જ માહિતીઓને મેં પોઈન્ટ ડાઉન કરી અને સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ગઈકાલે એક પત્ર લખેલો અને એમાં આ બધી વસ્તુઓના ખુલાસા માંગેલા કે ભાઈ તમે આ જસ્ટિફાઈ કરો કે એટલો મોટો ઓપરેશન અને મેન્ટેનનો ખર્ચો કઈ રીતે આવી શકે. બીજું, એક બીડર 20 કરોડ ને 29 લાખમાં જો મશીન આપવાની વાત કરતો અને બીજું બીડર 40 કરોડ કહે છે, તો બે બીડર વચ્ચે 100% ડિફરન્સ ક્યારેય હોતો નથી. એટલે ક્યાંય ને ક્યાંય આ લોકોએ જે એસ્ટિમેટો બનાવ્યા સવાલ ઊભા થાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થાય. કઈ રીતે હોઈ શકે? એટલે સ્પષ્ટ કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયું હોય તેવું લાગી રહ્યું છે. જો આ મામલે ક્યાંય ને ક્યાંય પગલાં નહીં ભરવામાં આવે તો કોર્ટનો રસ્તો અપનાવવાની પણ વિજયભાઈ પાંછરિયા છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું રહે છે કે આ સમગ્ર મામલે કઈ રીતની પ્રક્રિયા કરવામાં આવે છે અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન કેસી ભગત છે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મની પીડિતા પાસેથી 1.5 લાખનો તોડ કર્યો હોવાનો મોટો આક્ષેપ ઉઠ્યો છે. પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને એસીબીને ફરિયાદ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેતા રાહુલ મંડલ નામના યુવાને મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફ્લાઇટની ટિકિટ બુક કરી આપી હતી. પોલીસ આરોપીને પકડી લાવી, પરંતુ યોગ્ય કલમો ન લગાવતા આરોપી જામીન પર છૂટી ગયો હોવાની પીડિત મહિલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. वो कह रहे थे कि अभी तक उनको उसको पकड़ने जाने की परमिशन दी नहीं गई है और ना ही उन्हें वो पैसे ग्रांट हुए हैं गवर्नमेंट से ताकि वो आगे कुछ कर सके. तब फिर मैंने उनको पैसे दिए और उन्होंने मांगनी करी कि वो कुछ पैसे अगर होंगे तो वो जल्दी उसको पकड़ सकेंगे. मैंने उनको पैसे दिए और फिर उन्होंने फ़्लाइट टिकट्स बुक करी और उसे पकड़ने के लिए गए. मेरे बच्चे के साथ जो गलत हुआ उसकी पॉक्सो की कलम उन्होंने नहीं लगाई, ये कहते हुए कि बच्चे का नाम खराब होगा. સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. 45,000 નાગરિકોને પાણી ન મળતા નગરસેવકો ધરણા પર બેઠા હતા. નાગરિકો પીવામાં પાણી માટે વલખા મારી રહ્યા છે. નાગરિકો સાથે નગરસેવકો ધરણા પર બેસતા અધિકારીઓ દોડતા થયા છે. પાણીની સમસ્યા નિવારવા અધિકારીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. છેલ્લા 2-3 દિવસથી તપાસ કરી તો ખબર પડી કે જીબીના ફોલ્ટના કારણે 2-3 દિવસથી પાણી જે સમય કરતાં મોડું મળ્યું છે. તેમ છતાં એવી પણ રજૂઆત છે કે પાણી પૂરતું નથી મળ્યું. તે બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને એમનું જેટલી વહેલી બને એટલું ધોરણે એ નિરાકરણ એમનું થઈ જાય એના માટે સતત અમારી ટીમ એના માટે કામગીરી કરી અને એનું આજકાલ રાજ્યમાં વિવિધ સ્થળેથી ખાણીપીણીની વાનગીઓમાંથી અખાદ્ય ચીજો મળી રહી છે. ત્યારે અમદાવાદમાં ફરાળી સોડામાં કાન ખજૂરો મળી આવ્યો છે. આ સાથે ખાણીપીણીના શોખીનો માટે વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે.
ફરાળી સોડામાં કાનખજૂરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોડા પીધા બાદ યુવાનની તબિયત લથડ્યાના આરોપ પણ લગાવાઈ રહ્યા છે. અંતે આ સમગ્ર ઘટના વિશે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. બોટલ ત્યાં જ પીવાની હોય શોપે. એ ભાઈ પોતે ઘરે લઈ ગયા. એ ભાઈ જે કંઈ વિડીયો ઉતાર્યો એ કે અમે હોસ્પિટલમાં ડાયરેક્ટ પહેલેથી કાવતરું રચેલું છે બધી વસ્તુ. તમે ઘટનાક્રમ જુઓ બધી વસ્તુનો કે એ ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે છોકરો. પહેલાં અમને ફોન આવ્યો કે 7 વર્ષનો છોકરો છે, પછી કે 17 વર્ષનો છોકરો છે. તો આવી બધી વસ્તુ વાતે વાતે ચેન્જ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ દવાઓ જ્યાં જ્યાં ફેંકવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે બાવળાના ચિયાડા ગામ પાસે રોડની સાઈડમાં મોટી માત્રામાં દવાની બોટલો અને તેના કાર્ટૂન ફેંકેલા જોવા મળ્યા, જેમાં દવા એક્સપાયર ન થવા છતાં મોટી માત્રામાં કોઈ ફેંકી જતા લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે બાવળાના સામાજિક કાર્યકર પ્રફુલ્લ મહેતાએ ફેંકેલા દવા અંગે જીપીસીબીને જાણ કરી છે. જામનગરમાં ઓસવાણ હોસ્પિટલમાં મનપા દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર આવેલા છે, તેને સીલ કરવામાં આવી રહ્યા છે. ઓસવાણ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ હોય છે, જેથી તેઓ આડેધડ વાહન પાર્ક કરતા હોય છે, ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. ઐતિહાસિક રણમલ તળાવ આયાવર પક્ષીઓ સાથે લોકો માટે પણ પર્યટન સ્થળ બની રહેશે. જામનગરમાં 30 કરોડના ખર્ચે પાર્ટ 2 તળાવનું બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયકલિંગ ટ્રેક, જોકિંગ તથા આયાવર પક્ષીઓ માટેનું પર્યટન સાથે હર્બલ ગાર્ડન, બાળકો માટે રમતગમતના સાધનો સાથે તળાવમાં 1 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિનો વધારો થશે, ત્યારે સહેલાણીઓ અનેક ગણી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જે પાળ છે એની ઉપર વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને અન્ય એન્ટરટેનમેન્ટના અલગ અલગ પ્રકલ્પો રાખેલ છે. આ ડેવલપમેન્ટના કારણે લાખોટા તળાવનો પાર્ટ 2 એક સરસ મજાનો બાયોડાયવર્સિટી, ઓક્સિજન પાર્ક અને ઇકોલોજીકલ પાર્ક સાથે સાથે એક બર્ડ સેન્ચ્યુરી ટાઈપે આપણે ડેવલપ કરવા માંગીએ છીએ, કારણ કે આની અંદર 8 થી 10,000 જેટલા વૃક્ષો આપણે સંપૂર્ણ જે એની પાળ છે એની ઉપર આપણે વાવવાના છીએ. જામનગરના હાલારના ખેડૂત હવે ખારેકની ખેતી કરતા થયા છે. હાલાના હડમતિયા ગામના ખેડૂત દિલીપભાઈ અને ચેતનાબેન છેલ્લા 13 વર્ષથી ખારેકની ખેતી કરે છે. તેઓ એક પણ મજૂર રાખ્યા વિના જાતે જ મહેનત કરીને ખારેકની ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરી છે, ગાય આધારિત. ખારકનો બગીચો છે, 10 વીઘાનો હતો. હવે એમાંથી થોડાક કાઢી નાખ્યા છે, હવે ખારક રાખી છે અને 350 આંબા વાવ્યા છે. પાકતરિયામાં એક દાણો કરીને ઉતારી છે, પછી આ કોથરીઓ બાંધવી પડે, કાંટા હોરવા પડે, નીચેથી વીણવા પડે અને અહીં બેઠા 100 રૂપિયા કિલો જાતે જ વેચી છે, કોઈને વેચવા આપતા નથી અમે. પછી 100 સફરજન વાવ્યા હતા, સફરજન સુકાઈ ગયા છે. હવે એક સફરજન અમે ખારકનું કામ કરીએ છીએ, પાક આવે ત્યારે એક દાણો કરીને તોડીએ છીએ, જાત મહેનત જ કરીએ છીએ. 100 રૂપિયા કિલો, મજૂર નાખતા નથી. કેટલા વીઘામાં ફાર્મ છે? 10 વીઘામાં હતો, હવે થોડો કાઢી નાખ્યો એટલે આંબા વાવ્યા બીજા. કઈ રીતના ખારેકનું વાવેતર કરવામાં આવે છે ને કઈ રીતના એની ખેતી થાય છે? ખારક તો જીસીબી થી ખાડા કરાવ્યા, એમાં અંદર ખાતર ભર્યું દેશી, પછી રોપા રોપ્યા. તો અન્ય એક મહત્વના સમાચાર, જેતપુર રાજકોટ રોડ પર કાર પલટી ગઈ છે. જેતપુર રાજકોટ રોડ પર કાર પલટી હોવાની ઘટના સામે આવી છે. તો રેન બસેરા પાસે કારે પલટી મારી હતી. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર પલટી મારી ગઈ હતી. તો કાબુ ગુમાવતા કાર ખાડામાં જઈને ખાબકી હતી. ત્યારે કાર ચાલકે રિક્ષા ચાલકને પણ જોરદાર ટક્કર મારી હતી.
જેતપુર રાજકોટ હાઈવે પર અચાનક કાર પલટી મારી ગઈ. ટક્કર મારતા રિક્ષાએ પણ પલટી મારી હતી અને અકસ્માત સર્જાયો હતો. તો કાર પલટી મારતા કાર ચાલકને ઈજા પહોંચી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.